સરદાર જે રીતે સંચાલન કરી આંદોલનને સતત પ્રસરાવી રહ્યા હતા તેનાથી નાગપુરની ગોરી સરકાર ખૂબ ગભરાયેલી તો હતી જ. 16 ઓગસ્ટે સરદારે નિવેદન બહાર પાડીને આંદોલન અંગે કેટલાક ખુલાસા કર્યા. એમણે કીધું કે આ આંદોલન માત્ર આપણા રાષ્ટ્રીય ઝંડાના સન્માન માટે છે. યુનિયન જેકના અપમાનનો કોઈ ઈરાદો નથી. એવી ચીમકી પણ આપી કે અત્યાર સુધી દરરોજ જે 3 લોકોની ટુકડી જાય છે તે 19 ઓગસ્ટથી વધારીને 5 લોકોની કરાશે. જો એમને રોકવામાં આવશે તો લડતનું નવું પાસું શરૂ થશે. આ ચીમકીથી સરકારી અમલદારો ગભરાયા અને ગૃહમંત્રીએ સાંજે જ સરદારને મળીને વિનંતી કરી કે જો 18મીએ સરઘસ સિવિલ લાઇન્સમાંથી વિના અવરોધે પસાર થવા દેવામાં આવે તો તેમણે આંદોલન સમાપ્ત કરવું. એ જ રાત્રે વિઠ્ઠલભાઈ પાછા મુંબઈ જઈ રહ્યા હતા. ગૃહમંત્રીએ વિઠ્ઠલભાઈને મળીને પણ સમાધાનની વાત સમજાવી. એવું પણ નક્કી થયું કે જ્યાં સુધી બધું હેમખેમ પાર ન પડે ત્યાં સુધી કોઈએ વિગતો જાહેર ન કરવી. જો કે મુંબઈ પહોંચતા જ વિઠ્ઠલભાઈએ આંદોલનની સફળતાના દાવા કરી દીધા.